21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઈ નગરપાલિકા અને ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલના બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। યોગ એક શારીરિક અને માનસિક તેમજ આધ્યાત્મિક અભ્યાસ છે, જે નિયમિતપણે યોગ કરવાથી લોકો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી તો સાથે જ વિશ્વભરમાં યોગને પ્રચલિત કર્યું, જેથી વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના દિવસે યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેને ભાગરૂપે આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.T. પટેલ, ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર હમેશભાઈ પરમાર, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, ડભોઈ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કર્મચારી મિત્રો, નગરપાલિકાના કર્મચારી મિત્રો હાજર રહ્યા। હાજર તમામ લોકો દ્વારા એક સાથે યોગ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ડભોઈ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ યોગ કરવા અંગેનો સંદેશો જાહેર જનતાને આપ્યો હતો। વિશ્વ યોગ દિવસની ઉજવણી આજે ડભોઈ નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટેશન ડભોઈ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી માત્રામાં પોલીસ કર્મચારીગણ, માનનીય પીઆઈ સાહેબ શ્રી તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહી અને યોગ કરેલ છે અને આ યોગ લોકો પોતાના જીવનમાં ઉતારે અને યોગ રોજ કરે તે મુજબનો સંદેશો આજે આ યોગ કરીને પાઠવેલ છે।